સુરેન્દ્રનગરથી વિગતો છે। ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ચોટીલાના પ્રાંત અધિકારી એક્શનમાં આવ્યા છે। ભેટ ગામે ગેરકાયદે કોલસા ખાણ પર દરોડા પડ્યા છે। ભેટ ગામની સીમમાં 16 કાર્બોસેલના કુવા સીલ કરવામાં આવ્યા છે। 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 3 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। 16 બેકેટ, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। 5 બાઇક અને 2 કોમ્પ્રેસર મશીન પણ કબજે કરવામાં આવ્યા છે। 2,87,30,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। 16 મજૂરોને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા। મામલતદાર કચેરીએ તમામ મુદ્દામાલ ખસેડાયો છે। 6 ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર એ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી। ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87,00,000 રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે।